હેલો દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોળા ગામમાં। તો મિત્રો, ડભોળાથી લગભગ 3 કિલોમીટર દૂર તારંગા હિલ સ્ટેશન ઉપર મહાકાળી માતાનું પ્રાચીન મંદિર મિત્રો આવેલું છે। તો તમને પણ દર્શન કરાવીશું। તો મિત્રો, સામે દેખાય ઉપર એ ત્યાં મહાકાળી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે ગુફાની અંદર। તો મિત્રો, ચલો તમને પણ બતાવી દઈએ। અને આજુબાજુ મિત્રો તમે જોઈ લો કે ચોમાસાની ઋતુમાં લીલોતરી જોવા મળશે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો, આપણે ચાલવાની શરૂઆત કરી દઈએ। તો મિત્રો, આપણે પર્વત ઉપર ચડવાનું છે મિત્રો, અને થોડી સીડીઓ પણ બનાવેલી છે મિત્રો કે જે આસાનીથી ચડી શકાય અને માતાજીનો દર્શન પણ થઈ શકે। તમે બાજુમાં પણ જોઈ શકો છો મિત્રો, આ રીતના એક મંદિર આવશે નાનકડું, વીર મહારાજનું મંદિર આવેલું છે મિત્રો। લોકેશનની મિત્રો વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં એકદમ ગ્રીન લીલું વાતાવરણ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, કઈ એકદમ લીલોતરી જોવા મળશે। તો મિત્રો, આપણે સીડી ઉપર ચડવાની શરૂઆત કરી દીધી છે, તમે જોઈ શકો છો। જોઈ લો મિત્રો આ જગ્યાનું લોકેશન મિત્રો। તો મિત્રો, સીડી ચડતા થોડો ઘણો થાક લાગશે, પણ ચઢાઈ એકદમ ઓછી છે, તો થાકનો અનુભવ વધારે થશે નહીં મિત્રો। લોકેશન મિત્રો જોઈ લો, એક નંબર મિત્રો। તો આપણે મિત્રો એકદમ નજીક આવી જાય છીએ, જે સામે દેખાય એ ગુફાની અંદર આપણે જવાનું છે। તો મિત્રો, ઉપર આવ્યા પછી તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થર તમને ગોળ આકારના જોવા મળશે મિત્રો, તમે જોઈ શકો છો કે પથ્થરનો આકાર ગોળ છે મિત્રો, જોઈ લો મિત્રો। અને ઉપર મહાકાળી માતાનું પ્રાચીન મંદિર જે ગુફાની અંદર મિત્રો આવેલું છે, તો તમને દર્શન જરૂર કરાવવાનો છું। તો મિત્રો, આપણે થોડા હવે ગુફાની અંદર જવાનું છે, મહાકાળી માતાનું દર્શન કરવાનો છે મિત્રો। તો તમે જોઈ લો મિત્રો, ગુફાની અંદર પ્રવેશ દ્વાર આવો છો મિત્રો, કે જે પ્રાચીન મહાકાળી માતાનું મંદિર મિત્રો આવેલું છે। જોઈ લો મિત્રો, અને મિત્રો મહાકાળી માતાના ચમત્કારો પણ અદ્ભુત છે મિત્રો। તો મિત્રો, ગુફાની અંદર માતાજી કેવી રીતના પ્રગટ થયા, તો આપણે મહારાજને 2 શબ્દો કહેવું। મહારાજ ચાલુ કરો, માતાજી કેટલા સમયથી છે અને તેમના પરચા કયા કયા? હવાના 1500 વર્ષથી તો જાગૃત થયેલા છે અંગ્રેજો વખત। આ ડભોળા 7 વખત હરગાયું હતું, 7 વખત આ કાયરોલ માતા નામે પ્રગટ થયેલા છે। કાકા માતા એ કાળ યુગમાં પ્રગટ થયેલો હતો, એ કાળ રાક્ષસને મારી પતાળમાં ઉતર્યા હતા બરોબર, એ વખત પતાળ જોગરી જોગીઓ ગવાનો હતો। અને હાલ બધાની રક્ષા મનથી જે આવે છે એની સદાયમાં અરજી મોકલા અને શેર માટે કોઈ બીજી તકલીફ હોય માં દૂર કરે છે। 500 પેડા 500 જીરો સારતા એવા છે, કોઈ બાધા કોઈ અપવાસ નહીં આપણે બરોબર। અને આ અમોવાસનો આનંદ મેળો પછી શરૂઆત થાય છે
એ આમાં ભગવતીનો તહેવાર ચાલુ થાય ને પછી બધા દેવી દેવતાનો તહેવાર આવે. તો મિત્રો શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે કોઈ મોટો મેળો ભરાય છે મિત્રો. તો ઘણા ભક્તો પણ આ મેળાની અંદર લાભ લેવા આવે છે. અમાવાસાના દિવસે અમાવાસ્યા. તો મિત્રો અમાવાસાના દિવસે શ્રાવણ મહિનાની અંદર શરૂઆત કરી. તો મિત્રો તમે જોઈ શકો છો કે મહાકાળી માતા પ્રાચીન મંદિર જે ગુફાની અંદર મિત્રો આવેલું છે. ઓટોમેટિક મંદિર તમે એ સ્વયંભૂ મૂર્તિ છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો મહાકાળી માતાની સ્વયંભૂ મૂર્તિ આવેલી છે આ ગુફાની અંદર મિત્રો. તમે દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી. તો મિત્રો ગુફાની અંદરનો નજારો તમે જોઈ લો મિત્રો કે જે ભક્તો દ્વારા જે મોનતા રાખ્યું હોય તેના માટીના ગરબા અહીંયા મૂકવામાં આવેલા છે મિત્રો આ જગ્યા ઉપર. તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લો મિત્રો. અને મિત્રો દરેક જગ્યાએ આપણે જોવા જઈએ તો શ્રદ્ધા હોય તો આપણું કામ થતું હોય છે મિત્રો. અને આ ત્રણ શક્તિનો વાત છે. આ જગ્યા ઉપર તો આ જગ્યા ઉપરની માહિતી હાલશો તમે મહારાજ કે આ પથ્થર વિશે પાડાનો વાત છે અને મહાદેવના પોઠિયાનો વાત છે. આ જગ્યા મિત્રો. અને વાઘનો વાત છે. હા હા ત્રણ શક્તિનો વાત છે. બરોબર. તો મિત્રો આ ત્રણ શક્તિનો વાત છે. મહારાજનું કહેવું એવું છે કે આ પથ્થર ઉપર ત્રણ શક્તિનો વાસ છે. તમે જોઈ લો મિત્રો. તો મિત્રો સવાર સોદ 2 ટાઈમ આ જગ્યા ઉપર આરતી પણ થાય છે મિત્રો. અને હવામાં 4 વાગે એનો ઓટોમેટિક થાય હા કતારમાં. તો મિત્રો મંદિરના પૂજારી દ્વારા એક જાણવા મળ્યું કે જે સામે મારી વગડી દેખાય મિત્રો તેવા જગ્યા ઉપર મહાકાળી માતાનું એક પગલું છે જે આ મંદિર ઉપર પ્રગટ થયા તે તેમનું કહેવું છે મિત્રો. તો બીજું મિત્રો આ જગ્યા ઉપર અને મિત્રો એક પગનું નિશાન આ જગ્યા ઉપર છે મિત્રો અને એક આ જગ્યા ઉપર અને મહાકાળી માં પ્રગટ થયા આ જગ્યા ઉપર મિત્રો કે જે આ જગ્યા ઉપર મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે ગુફાની અંદર મહાકાળી માતાના દર્શન કરી લીધા છે મિત્રો અને તમને પણ કરાવ્યા મિત્રો. તો આપણે એક ચમત્કાર વિશે વાત કરીએ તો જ્યારે ડભોળા ગામના લોકો ઉપર અંગ્રેજોએ હુમલો કર્યો ત્યારે છુપાઈને ડભોળા ગામના લોકો આ જગ્યા ઉપર આશરો લીધો હતો. ત્યારે મહાકાળી માતાએ તેમને આશરો આપ્યો હતો. આ જગ્યાનો ઇતિહાસ મિત્રો આવો છે અને તમે કોઈક દાડો મુલાકાત લેજો. ખેરાલુથી અંબાજી હાઈવેથી લગભગ 3 થી 5 કિલોમીટર થતું હશે મિત્રો. તો ડભોળાથી અંદર આવવાનું રહેશે અને અંદરથી 2 કિલોમીટર અંદરની સાઈડ તો જે તમને રસ્તો આસાનીથી મળી જાય એવો છે મિત્રો. તો કોઈક દાડો આવો તો આ જગ્યાની મુલાકાત જરૂર લેજો મિત્રો. તો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો જેથી લોકોને ખબર પડે કે મહાકાળી માતાનું પ્રાચીન મંદિર તારંગા હિલની અંદર આવેલું છે મિત્રો. જય માતાજી મિત્રો.